નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો હલકી ગુણવત્તાવાળા અને એસ્ટિમેટ વગર થતા હોય તેવો આરોપો લગાવવામાં આવ્યા છે અને ગ્રામજનો દ્વારા અધિકારીને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે વિકાસના કામો એસ્ટિમેટ તેમજ વર્ક ઓર્ડર વગર થતા હોય તેને લઈને ગામના અરજદારે અધિકારીને રજૂઆત કરતા ગ્રામજનો અરજદારની અરજીનો વિરોધ કરી અધિકારીને રજૂઆત કરી છે. જેમાં ગુતાલ ગામમાં વિકાસના કામોને લઈને અરજદાર તેમજ ગ્રામજનોએ આમને સામને આવ્યા. અરજદારની રજૂઆત વિકાસના કામો વર્ક ઓર્ડર તેમજ એસ્ટિમેટ વિના કામો થાય છે. ગ્રામજનોની રજૂઆત કે અરજદાર વિકાસના કામોમાં અડચણરૂપ બને કામો અટકાવે છે. માજી સરપંચ કહી રહ્યા છે કે આ વિકાસના કામ મારી દેખરેખ હેઠળ થાય છે. તલાટી કમ મંત્રીનું કહેવું છે કે વિકાસના કામોને નેતાઓના કહેવાથી ચાલુ કરવામાં આવ્યા છે. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં થયેલ ગટરોના કામ, ગ્રામ પંચાયતનું રિનોવેશન તેમજ હાલમાં ચાલતા રોડના કામમાં એડવાન્સ વર્ક ઓર્ડર પ્લાન એસ્ટિમેટ કર્યા વિના જ કરવામાં આવી રહ્યું છે. તેમજ અરજીને પણ ધ્યાનમાં જેમાં ગુતાલ ગામનો વિકાસના કામો અટકાવે છે. તો બીજી બાજુ ગુતાલ ગામના કેટલાક રહીશોએ આ બાબતે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને થયેલા કામો સારા અને ગુણવત્તાવાળા થયેલા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ તેમજ અરજદાર ખોટી અરજી કરી ગુતાલ ગામ વિકાસના કામો અટકાવે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું. તેમજ વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના સરપંચની જગ્યાએ વહીવટીદાર નિમવામાં આવ્યો છે. હાલમાં વહીવટીદાર તેમજ તલાટી કમ મંત્રી સાથે રહીને વિકાસના કામો કરાવતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતમાં થયેલા જુદા જુદા વિકાસના કામો તેમજ હાલમાં ચાલતા આરસીસી રોડના કામ પર ગામના જ ચરણસિંહ નરેન્દ્રસિંહ પઢિયાર એડવોકેટે થયેલા કામ એડવાન્સ તેમજ વર્ક ઓર્ડર અને પ્લાન એસ્ટિમેટ વગર કર્યા હોવાની લેખિત રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયાને કરી છે. અરજીમાં એ પણ લખવામાં આવ્યું છે કે મટીરિયલનું લેબોરેટરી ટેસ્ટ કરાવી પેમેન્ટ ચૂકવવામાં આવે છે. ત્યારે આ ખાસ કરીને જે જણાવવામાં આવ્યું, જેમાં તલાટી કમ મંત્રીનું પણ ખાસ કહેવું છે કે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં થયેલ ગટરના કામ, ગ્રામ પંચાયતનું રિનોવેશન તે હલકી ગુણવત્તાવાળું જે લેખિતમાં રજૂઆત ગુતાલ ગામના ચરણસિંહ નરેન્દ્રસિંહ પઢિયાર એડવોકેટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. ગુતાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અર્ચનાબેને પણ જણાવ્યું કે આવેલ અરજીને ધ્યાનમાં લઈ હાલમાં રોડનું કામ બંધ કરવામાં આવ્યું છે. મટીરિયલ ટેસ્ટ કર્યા બાદ આગળનું કામ કરવામાં આવશે. રાજકીય નેતાઓના કહેવાથી આ કામ કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું. આ વિકાસના કામો મારી દેખરેખ હેઠળ ચાલે છે અને જો ગુણવત્તા વગરનું કામ થયેલ બહાર આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં ચૂકવવા દઈએ તેવું પણ જણાવ્યું કે અરજદારની અરજીને ધ્યાનમાં લઈ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સાચી અને નિષ્પક્ષ તપાસ કરી સાચો ન્યાય મળે કે કેમ તે હવે જોવું રહ્યું. ગુતાલ ગ્રામ પંચાયતમાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થયેલી હોય અને જેમાં વહીવટદાર નિમેલા હોય, આ વહીવટદાર દ્વારા છેલ્લા 1 વર્ષથી જે કામગીરી થઈ રહી છે એમાં વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. જેમાં કામો જેવા કે ડોલનિયા ફળિયાનું ગટર લાઇન, રાજપૂત ફળિયાની ગટર લાઇન, ભાલિયા ફળિયાથી બસ સ્ટેન્ડ સુધીના આરસીસી રોડમાં એકદમ હલકી કક્ષાની ગુણવત્તાવાળું કામગીરી થઈ રહેલી હોય, જે અમને આંખે દેખાઈ આવતા અમે એ સંદર્ભે તારીખ 27/5/2024ના રોજ ટીડીઓ સાહેબને લેખિતમાં અરજી કરેલી હોય, જેના કારણે કોન્ટ્રાક્ટરે આગળનું કામ રોકી અને આ કામગીરી અમોએ રોકાવેલી હોય એવી ખોટી અફવાઓ ફેલાવી અને ગામ લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરેલો હોય અને અમોએ આવી કોઈ કામગીરી રોકવાનો પ્રયત્ન કરેલો નથી. અમે તો માત્ર ને માત્ર બાંધકામનો ક્વોલિટી ટેસ્ટ માટેની અરજી કરેલી છે અને એ ક્વોલિટી ટેસ્ટ પાસ થતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે. અમારો મતલબ એ જ છે અને એક જાગૃત નાગરિક તરીકે આ મારી ફરજમાં આવતું હોય જે મેં કરેલું છે અને આમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવશે તો કોન્ટ્રાક્ટર સામે સખત ને સખત પગલાં લેવાના અમારા પ્રયત્ન રહેશે. એને બ્લેકલિસ્ટ કરવા સુધીના પણ તમામ પ્રયત્નો અમે કરીશું અને આ બાંધકામ અમે રોકવા માટે ક્યારેય અરજી આપેલી નથી. અમે તો માત્ર ક્વોલિટી ટેસ્ટ માટે આપેલી છે. એ જ મારું મીડિયા મિત્રોને કહેવું છે. 4 મહિના પહેલા ખૂબ જ ગંદકી હોવાથી અમારા ગામના તલાટી શ્રી અર્ચનાબેન આવવાથી
ભૂતાનનો ગંદકી દૂર કરેલ છે અને વિકાસના કામો સારી રીતે કરી રહ્યા છે. અને ભૂતાનના આરસીસી રોડના જે કંઈક કામો ચાલુ છે અને કરવાના બાકી છે તેઓએ 27 તારીખે ચરણસિંહ વકીલે અરજી આપી અને કામમાં દખલ કરેલ છે, જેથી અમારી પંચાયતના વિકાસના કામો સારી રીતે અર્ચનાબેન કરી શકે એ માટે અમે ગામના નાગરિકો આવેલ છે, જેથી કરીને જે કામો સારી રીતે થાય એવી અમારી તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી છે. અરજીમાં શું જણાવ્યું છે? જે વકીલે અરજી કરી કયા બાબતે અરજી કરી? અરજીમાં જે વકીલે અરજી એવી કરેલી છે કે રાજપૂત ફળિયાની ગટર લાઈન તેઓના ફળિયાની બની ગયા પછી તેનો વાંધો ઉઠાવેલ, ગટર લાઈન બની ગયા પછી વાંધો ઉઠાવેલ અને રોલનિયા ફળિયાની ગટર લાઈન એક ઝાડ પંચાયતનું નહીં કાઢવા દેવાનું અને ગટર લાઈન અટકાવેલ છે. ત્યાર પછી ભાલિયા ફળિયાનો આરસીસી રોડ કામ ચાલુ હોય અને રામનાથ મંદિરના મહાદેવ પાસે આવીને અરજી કરીને અટકાવેલ છે અને જે મહાદેવના મંદિરથી ભાઈલાલ અમરસિંહના ઘર સુધી આરસીસી રોડનું કામ કરવાનું તે પણ બાકી છે. અને સદર ગામના વિકાસના કામોની અંદર વકીલ હોવાના નાતે અને તેઓના પિતાશ્રી વધુ અરજીઓ લખવામાં માહિર હોવાને કારણે ગામનું કામ વિકાસના કામો અટકાવે છે. અરજીમાં તો એવું લખાણ આપેલું છે કે એના જે કામના જે તમામ ટેસ્ટ થવા જોઈએ જેથી કરીને ભ્રષ્ટાચાર થયો તો બહાર આવે. અરે ભ્રષ્ટાચારની વાત સાહેબ મારી જુદી છે. હવે ગામના નાગરિકોને સદર કામગીરીમાં સંતોષ છે, કોન્ટ્રાક્ટરની કામગીરીમાં તો આખા ગામના લોકોને કોઈ વાંધો ના હોય અને માત્ર ને માત્ર એક વકીલનો વાંધો હોય તો એ પોતાની જાતે પોતાનું કામ કરાવી લે અને અમે એ જો કહીએ એ પોતાના રૂપિયા ખર્ચી ગામનો વિકાસ કરતા હોય તો એમની સાથે અમે આજે પણ તૈયાર છે. સભર કામ થયેલું છે. મેં મારી દેખરેખ હેઠળ માજી સરપંચ તરીકે મેં તાપમાં ઉભા રહીને મેં કામ કરાયેલું છે. બરાબર, 100% તમે જો ચકાસણી કરો, ચકાસણી થાય તો ગુણવત્તા સભર ના તો એના પૈસા નહીં મળે. બરાબર, લેટ ટેસ્ટ આવ્યા પછી ખબર પડશે કે કેટલું દૂધનું દૂધ પાણીમાં. અર્ચના રાવલ, તલાટી કામ મંત્રી, ગુતાલ ગ્રામ પંચાયત. ગામમાં અત્યારે હાલ અરજી એવી આવી રહી છે કે કામ એડવાન્સમાં થઈ રહ્યું છે, પણ જ્યારે એક કામ મીન્સ ગટર લાઇનનું કામ હતું તો 200 મીટર છે તો એમાં થોડુંક કામ બાકી રહ્યું છે, જે એડવાન્સમાં ગામ લોકોની રજૂઆત હોવાથી એ કામ બાકી જે હતું એ કરવામાં આવ્યું છે. અને પ્લસ બીજું ગુણવત્તા નથી જળવાતી એવું કહેવામાં આવે છે, પણ ગામવાળા જાતે ત્યાં ઊભા રહીને જાતે કરાવે છે. એટલે હાલ અત્યારે કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને ટેસ્ટ કરાવ્યા બાદ કામ સ્ટાર્ટ કરવામાં આવશે. બાકી ગ્રામજનોની જેવી રજૂઆત છે એ પ્રમાણે કામ કરવામાં આવશે. અરજદારે શું જણાવ્યું છે અરજીમાં? શું વિરોધ કરી રહ્યા છે? અરજદારે એવું જણાવ્યું છે કે એડવાન્સમાં કામ કરી રહ્યા છો અને પ્લસ ગુણવત્તા નથી જળવાતી. તો જે ફળિયામાં કામ થઈ રહ્યું છે ને તો એ ગામવાળા જાતે ઊભા રહીને એ કામ કરાવે છે અને હવે એવું કહે છે કે નથી જળવાતી તો આપણે ટેસ્ટ કરાવ્યા બાદ જ એ કરીશું. અને બીજો એક આરોપ છે કે વર્ક ઓર્ડર નથી મળ્યા, ત્યાર પહેલા કામગીરી તો કાયદેસર કરી શકાય કે ના કરી શકાય? વર્ક ઓર્ડર મળ્યા નથી, એડવાન્સમાં કામ કરાવવામાં આવે છે. ગ્રામજનોની રજૂઆત છે એ ઉપલા મીન્સ નેતાઓને કે કોઈને પણ કહેતા હશે તો અમને પણ ઉપરથી જણાવવામાં આવે છે કે આટલું કામ તમે પતાવી દો અને એના મીન્સ એના અનુસંધાનમાં અમે આ કામ કરી રહ્યા છીએ. કાર્યવાહી શું કરવાની? હવે આગળથી જોઈ લઈએ એનું વર્ક ઓર્ડર ને બધું લઈને કામ બાકી બંધ કરાવી દેવામાં આવ્યું છે અત્યારે હાલ.